અનેક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીએ તો જામનગરમાં ગોપાલ ઇટાલિયાની સભામાં હુમલો થયો, જેમાં ગોપાલ ઇટાલિયાની ચાલુ સભા અચાનક અટવાઈ હતી, જેમાં ગોપાલ ઇટાલિયાનું અધવચ્ચે સંબોધન અટવાયું છે અને જુત્તું ફેંકનાર શખ્સને લોકોએ મેથી પાક ચખાડ્યો છે। સભામાં હાજર લોકોએ યુવક સાથે કર્યું ઘર્ષણ। ગોપાલ ઇટાલિયાની સભામાં સર્જાઈ અવ્યવસ્થા, અફરાતફરીને કારણે સભા સ્થગિત કરાઈ છે, જેમાં કોંગ્રેસના કાર્યકરે જુત્તું ફેંક્યું હોવાના અહેવાલ છે। થોડા દિવસ પહેલા જ કોંગ્રેસ મુદ્દે અચાનક પોલીસ વાળા બધા આવ્યા, પોલીસ વાળાની સાથે જ આ ભાઈ આવ્યો। લોકોએ એવું કીધું કે પોલીસની ગાડીમાંથી જ આ ભાઈ પોલીસ લઈને આવ્યા છે। મેં જોયું નથી, પણ હું તો સ્ટેજ ઉપર હતો। અચાનક પોલીસ વાળા આવ્યા, આ ભાઈ આવ્યો અને જેવું એને મારા ઉપર ફેંક્યું ચપ્પલ, તરત જ પોલીસે એને એસ્કોર્ટ કરી લીધો। એનો અર્થ એ થયો કે ભાજપના ઈશારે પોલીસ વાળા મારા ઉપર ચપ્પલ ફેંકાવનારાને લઈને આવેલા ને પાછું એસ્કોર્ટ કરીને પાછો લઈ જવાની પ્લાનિંગ સાથે આવેલા। જો એ માણસ પોતાની મરજીથી આવ્યો હોત તો પોલીસ એસ્કોર્ટ કેવી રીતે? અચાનક જ બધા પોલીસ વાળા આવી ગયા ને એને જેવું એને ફેંક્યું તરત એને પોલીસે એસ્કોર્ટ કરી લીધો। એનો અર્થ એ થયો કે પ્રી પ્લાનિંગ થી મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે। તો જામનગર ખાતે ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા અને સભાને સંબોધિત કરી રહ્યા હતા અને એક શખ્સ અચાનક આવે છે અને જુત્તું તેઓની ઉપર ફેંકે છે।